everyone. નાના ફૂલકાઓના રંગબેરંગી વેશથી આજની આ સવાર વધુ રંગીન બની છે. તો આવો આ રંગીન સવારની શરૂઆત કરીએ. નન્હા સિતારાઓના વિવિધ અંદાજને માણીએ, તેઓના અનેરા ઉત્સાહને વધાવીએ અને તેઓના પ્રયત્નોને તાળીઓથી વધાવીએ. આજે આપણી શાળામાં જુનિયર કેજીથી ધોરણ 4ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા અને ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે ક્રિએટિવ એક્ટિવિટી બેઝડ ઓન સાયન્સમાં અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજની આ મહેફિલની રોનક છે એ છે આપણા નાના ભૂલકાઓ. આ નાના ભૂલકાઓ માટે મને કહેવાનું મન થાય, ये नन्हे फरिश्ते जब महफिल में कदम रखते हैं, ये नन्हे फरिश्ते जब महफिल में कदम रखते हैं, गमों के बादल छट जाते हैं और खुशियों के फूल खिलने लगते हैं. उनकी मासूमियत और चंचलता हर चेहरे पर मुस्कान देती है. उनकी मासूमियत और चंचलता हर चेहरे पर मुस्कान देती है. यही फरिश्ते से ही तो महफिल में रौनकें आती है. આજે કાર્યક્રમ થઈ રહ્યો છે એના માટે તો જેટલા ફૂલકાઓએ ભાગ લીધો છે એ ફૂલકાઓ માટે સૌથી પહેલા તો તાળીઓથી વધાવી લઈએ. અને એનાથી સરસ વિશેષ વાત એ છે કે આજે જે ફૂલકાઓ આપણી સમક્ષ રજૂ થવાના છે, ન તો એમને કોઈ શિક્ષકે તૈયાર કર્યા છે, ન માર્ગદર્શન આપ્યું છે. આજે આ ફૂલકાઓ જાતે ઘરે જઈને પોતાના માતા પિતાને કીધું છે અને એમને તૈયાર કરનારા એમના પેરેન્ટ્સ, એટલે આ પેરેન્ટ્સને પણ આપણે તાળીઓથી જોરદાર વધાવી લઈએ. હવે તમારે બધાએ આમનું પ્રેઝન્ટેશન જોવું છે? બધા પ્રેઝન્ટેશનની રાહ જુઓ છો? તો પણ સામે મારી એક કન્ડિશન છે, શરત પૂરી કરશો? જ્યાં સુધી આ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી તાળીઓનો અવાજ બંધ થવો જોઈએ. જો તમારી તાળીઓનો અવાજ બંધ થઈ ગયો તો અહીંયા પ્રેઝન્ટેશન પછી બંધ. શરત મંજૂર છે તમને? ચલો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. સૌપ્રથમ ધોરણ 4ના વિદ્યાર્થી. મિત્રો, એમ તો તમે જાણો છો કે બાળક સૌથી વધારે પ્રેમ સન્માન એના માતા પિતાને આપે છે. ત્યાર પછી સન્માન અને પ્રેમ એ એના શિક્ષકને આપે છે. શિક્ષક એક એવું વ્યક્તિત્વ છે કે જે પોતે ત્યાં જ રહે છે અને તેની પાસે ભણનારા જે વિદ્યાર્થીનીઓ છે તે સતત આગળ વધતા રહે છે. તો આવો એવા જ શિક્ષકનું પાત્ર ભજવવા માટે હું ધોરણ 4ના વિદ્યાર્થી દિવાન આયત ઇમરાનને અહીંયા આમંત્રણ આપું છું. દિવાન આયત ઇમરાન. જોરદાર, ખૂબ સરસ. ત્યાર પછી દરેક કાર્યક્રમ હોય, રાજકીય કાર્યક્રમ હોય, સામાજિક કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, એ દરેક કાર્યક્રમમાં જેનો અનેરો મહત્વનો ફાળો હોય છે, જેના વગર કાર્યક્રમ થઈ ના શકે એવો એક સ્વરોજગાર કે જેને આપણે કહીએ છીએ ફૂલવાડી, જેમના થકી આપણે બધા જ આધ્યાત્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમોનો આનંદ માણતા હોઈએ છીએ. એ પાત્ર ભજવવા માટે હું અહીંયા આમંત્રિત આપીશ મંસૂરી રેહાના સદ્દામ હુસેન, ધોરણ 4ની વિદ્યાર્થીની.
જોરદાર, ખૂબ સરસ. હું વૃક્ષ છું. હું સ્વચ્છ હવા આપીશ. હું સ્વચ્છ હવા આપીશ. હું સ્વાદિષ્ટ ફળો આપીશ. હું સુંદર ફૂલો આપીશ. હું પર્યાવરણ અને પૃથ્વીનું રક્ષણ કરીશ. તમે મને બચાવો, હું તમને બચાવીશ. ખૂબ સરસ. પર્યાવરણ. મારું નામ ઉમેરા ફાતેમા છે. મારી મા પપ્પાનું નામ ઇરફાન ભાઈ છે. મારી મમ્મીનું નામ જેનબબેન છે. મારા ક્લાસ ટીચર દીપલ મેડમ છે. મારા આચાર્ય સાનંદબેન છે. ખૂબ સરસ. ત્યાર પછી જે પાત્ર ભજવવા માટે આવનાર છે, વૈજ્ઞાનિક ઢબે મશીન હોય, કલાત્મક ચીજ વસ્તુ હોય કે ઇમારતનું બાંધકામ હોય, વૈજ્ઞાનિક ઢબે તે બધું જ કામ સરળ રીતે પૂરું પાડનાર ખત્રી સુહેલ રમીઝ એન્જિનિયરનું પાત્ર ભજવવા માટે આવે છે. હું એક મેકેનિકલ એન્જિનિયર છું. મારું કામ નવી નવી મશીનોનું અને સંશોધન કરવાનું છે, જેથી મારા દેશને આગળ લઈ. ખૂબ સરસ. ત્યાર પછી જે પાત્ર છે એ આ વિશ્વનું સૌથી સારું પાત્ર કહી શકાય એવું પાત્ર છે, જે સ્ત્રી હોય એટલે માતા હોય, બેન હોય અને પત્ની હોય, આ દરેકે દરેક પાત્ર સારી રીતે ભજવનાર એક સ્ત્રી હોય છે, જેનું પાત્ર ભજવવા માટે ખત્રી અતિયા ઉબેદુલ્લા આવશે, ધોરણ 4ની વિદ્યાર્થીની. હું એક સ્ત્રી છું. આજે હું મારો પરિચય આપું. હું એક દીકરી છું, બહેન, પત્ની ને મા છું. દુનિયામાં બધા બહુ એવા વ્યવસાય કરો છે, જેમ કે ટીચર, ડોક્ટર, એન્જિનિયર વગેરે. તે મહેનત કરી ખૂબ સારા એવા પૈસા કમાવે છે. મરાઠા શાસિત ઝાંસી રાજ્યના રાણી એવા રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવતી વિદ્યાર્થીની આપણી સમક્ષ ઉપસ્થિત છે, રાણી લક્ષ્મીબાઈ. मैं झांसी की रानी लक्ष्मीबाई ये वादा करती हूँ कि जब तक मेरे शरीर और झांसी को कुछ नहीं होने दूंगी, मैं वो मिसाल बनूंगी जो हर भारतवासी के दिल में रहती है. थैंक यू. हाय फ्रेंड्स, मैं हूँ कश्मीर की कली. मैं आपके लिए कश्मीर के बागों से रंग बिरंगी फूल लेके आई हूँ. क्या आप कभी कश्मीर आए हैं? अगर नहीं आए तो जरूर आइए. मेरा कश्मीर धरती का स्वर्ग है, ये किसी जन्नत से कम नहीं. अगर आप यहाँ आओगे तो कहोगे कि अगर धरती पर स्वर्ग है तो यही है, यही है, यही है. थैंक यू. મારું નામ ખત્રી ગુલામ શાબી છે. હું વૃક્ષ છું. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષ આપણને ફળ આપે છે. વૃક્ષ આપણને હવા આપે છે. સરસ. તમે બધા સૌ તારક મહેતા સિરિયલ જોતા હશો એવું લાગે છે. એમાં એક પાત્ર અત્યારે મિસિંગ થઈ ગયેલું છે. કોણ છે એ? દયાબેન. તો આપણે દયાબેનને બોલાવીએ. નામ છે ખત્રી તહેરીમ મયુદ્દીન. माताजी, मुझसे इतनी बड़ी गलती कैसे हो गई? टप्पू के पापा की फेवरेट समोसा चल गई. अब तो मैं बहुत गुस्सा हूँ. एक काम करता हूँ, उनका फेवरेट नाश्ता बनाती हूँ. जलेबी फाफड़ा पूरे एकदम खुद हो जाएंगे. ગરબા ક્વીન દયાબેન, જેનું કાર્ય વિભાગના એકંદર ઉદ્દેશ્યો અને વ્યક્તિત્વ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં શાળાનો ટેકો અને સહાય કરવાનું છે, એવું પાત્ર એટલે કે પ્રિન્સિપલ આચાર્ય. તો ખત્રી દાનિશ સરફરાજ
આજે હું પ્રિન્સિપલ બન્યો છું. પ્રિન્સિપલ આખી શાળાનું ધ્યાન રાખે છે. પ્રિન્સિપલ સ્કૂલના લીધે સારા નિર્ણય લે છે. મારા પ્રિન્સિપલ બહુ જ સારા છે. થેન્ક યુ. વેરી ગુડ. ગુજરાતના લોકો ગુજરાતી લોકો તો ગુજરાતી ખત્રી જીનત યયા જય જય ગરવી ગુજરાત. મારું નામ ખત્રી જીનતદાનુ યાહયાભાઈ છે. હું ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામમાં રહું છું. હું એમડીઆઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અને મને ગુજરાતી હોવાનો ગર્વ છે. જય જય ગરવી ગુજરાત. ખૂબ જ સરસ. હવે આપણે ફળવાળું પાત્ર ભજવશે. શું નામ છે? ખત્રી માહેનુર અબ્દુલ કાદિર. મારું નામ છે માહેનુર ખત્રી માહેનુર અબ્દુલ કાદિર. મેં બની છું ફળ. ફળ લઈ લો ફળ, તાજા તાજા મીઠા મીઠા ફળ લઈ લો ફળ. હવે રાણીનું પાત્ર ભજવવા માટે આવી રહી છે ખત્રી સાહિસ્તા યાસીન. मैं रानी છું. मारो एक महल है, मैं रहूं છું. हम लड़ेंगे ताकि हमारी आने वाली पीढ़ियां आजादी का उल्लंघन बना सके. Good morning everyone. My name is Amir Ali. I am an engineer. I am a house, school, college, hospital, bridge. Bye bye. Goodbye. વેરી ગુડ. વાલી મિત્રોને મને કહેવાનું મન થાય કે આ નાના નાના ભૂલકાઓ કે જે એક એન્જિનિયરની છબી લઈને આવ્યો છે, શું આપણે પણ એવી આશા રાખીએ ને કે આજે જે પાત્ર ભજાવી રહ્યો છે ભવિષ્યમાં ખરેખરમાં એ જ પાત્ર એ બની જાય? આપણે એવી આશા રાખીએ ને. આજે સૌથી વધારે ગર્વની લાગણી અમે શાળા પરિવાર માણી રહ્યા છે એ છે કે આજે વાલીઓમાં ખરેખર એક ઉત્સાહ જોવા મળે છે. અહીંયા જેટલા પણ વાલીઓ આજે હાજર છે પોતાના બાળકો માટે, તે વાલીઓને જેટલી પણ પ્રસન્નતા કરીએ તેટલી ઓછી છે. તે વાલીઓ માટે આપણે જોરદાર એકવાર તાળીઓ પાડી લઈએ. અને સાથે સાથે એવી પણ અપેક્ષા રાખીએ અમે શાળા પરિવાર વતી કે આવા દર વર્ષે વર્ષ દરમિયાન ઘણા બધા પ્રોગ્રામ સ્કૂલમાં થતા હોય છે. વિદ્યાર્થીઓ દ્વારા અમે આમંત્રણ તમને મોકલતા હોઈએ છીએ, ગ્રુપમાં મેસેજીસ પણ આવે છે. તો દરેક પ્રોગ્રામમાં આપ આ રીતે હાજરી આપો એવી અમે અપેક્ષા રાખીએ. કાર્યક્રમને આગળ વધારીએ ખત્રી કાસિમ મોહમ્મદ હુસૈન, જે એસ્ટ્રોનોટનું પાત્ર લઈને આવી રહ્યો છે. મારું નામ કાસિમ છે. હું આજે એસ્ટ્રોનોટ બન્યો છું. એસ્ટ્રોનોટને અવકાશ યાત્રી કહેવાય. એસ્ટ્રોનોટ અવકાશમાં જઈ શકે છે. ખત્રી કનીજ ફાતિમા ગુલામ મોઈન, ટીચર. મારું નામ ખત્રી કનીજ ફાતિમા ગુલામ મોઈન છે. આજે હું શિક્ષક બની છું. આજે હું તમને શિક્ષક વિશે 2 વાક્ય કહીશ. जीने की कला सिखाते शिक्षक, ज्ञान की कीमत बताते शिक्षक, दिया ज्ञान का भंडार हमें
ये भविष्य के लिए तैयार हमें। जब बंद हो जाए सारे रास्ते तब नया रास्ता दिखाते हैं शिक्षक, जीने की कला सिखाते हैं शिक्षक। वेरी गुड। नेक्स्ट, तारक मेहता का उल्टा चश्माની મોસ્ટ ફેમસ દયા ભાભીનું પાત્ર લઈને આવે છે પઠાણ આફરીન મોહમ્મદ। મારું નામ આફરીન છે, મેં દયા બની છું। ए माँ, माता जी, ये क्या हो गया? टप्पू के पापा की चाय जल गई, दूसरी चाय बनानी पड़ेगी, पर दूध तो है ही नहीं। अब मैं क्या करूँ? बापूजी। વેરી ગુડ। નેક્સ્ટ, ઇન્દિરા ગાંધીનું પાત્ર લઈને આવે છે મારું નામ ઇન્દિરા ગાંધી છે, હું ભારતની પહેલી મહિલા વડાપ્રધાન છું। મારો જન્મ અલ્હાબાદ શહેરમાં થયો હતો। મારા પિતાનું નામ જવાહરલાલ નહેરુ છે, મારી માતાનું નામ કમલા નહેરુ છે। ખૂબ સરસ। ત્યાગ અને પરિશ્રમનું અજોડ ઉદાહરણ એટલે ખેડૂત। ખત્રી સાહિદ લુકમાન ખેડૂતનું પાત્ર ભજવશે। મારું નામ સાહિદ છે, હું આજે ખેડૂત બન્યો છું। ખેડૂત ખેતરમાંથી અનાજ પકવે છે। વેરી ગુડ। ખત્રી હર્ષ ઇમરાન ચંદ્રશેખર આઝાદ। आजाद, मैं हूँ चंद्रशेखर आजाद, दुश्मन की गोलियों का सामना करेंगे। आजाद है, आजाद ही रहेंगे। ખૂબ સરસ। ખત્રી ફલક મોઇનુદ્દીન। મારું નામ ફલક છે, મેં એક ફ્રૂટ વાળી મહિની છું। ફ્રૂટ લઈ લો, ફ્રૂટ, તાજા તાજા ફ્રૂટ। ખૂબ સરસ। વેરી ગુડ। હવે નેક્સ્ટ આવે છે કે જેની 36 બની ગઈ છે પત્ની એવા અમારા પોપટલાલ। મારું નામ રેહાન છે, હું આજે પોપટલાલ બન્યો છું। कोई मेरी शादी नहीं करा रहा है, आप मेरी शादी करा दो। अगर आपने मेरी शादी नहीं कराई ना तो मैं तुम सबकी दुनिया हिला दूंगा। વાલી મિત્રોને ખાસ વિનંતી કે આ નાના ભૂલકાઓનો પ્રોગ્રામ બનશે ત્યાર પછી ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓનો ક્રિએટિવ એક્ટિવિટી બેઝડ ઓન સાયન્સ ચાલુ થઈ રહ્યો છે। તો આપને માત્ર એટલી જ વિનંતી છે કે આપણી 15 મિનિટ આપ બાળકો માટે પણ કાઢજો। આ પ્રોગ્રામ પત્યા પછી ઉપરના હોલમાં ક્રિએટિવ એક્ટિવિટી સાયન્સ પ્રોગ્રામ સ્ટાર્ટ થશે। તો બાળકોએ બનાવેલા નવા નવા પ્રોજેક્ટ્સ અને એમની ક્રિએટિવિટી નિહાળીને જશો। ખૂબ સરસ। શાકભાજીનું પાત્ર બચાવવાવાળી ખત્રી જૈનબ શોએબ અખ્તર જુનિયર કેજીની વિદ્યાર્થીની। મારું નામ જૈનબ છે, मैं गणपति लाली मानी हूँ। ખૂબ સરસ। अस्सलामुअलैकुम, माરું નામ ઇફેક્ટ, मैं तो पढ़ मैया
ખૂબ સરસ. ત્યાર પછી જુનિયર કેજીની વિદ્યાર્થીની ખત્રી ફાતિમા મોબીન. જજ. મારું નામ ફાતિમા છે. મેં આજે આ બની છું. ખૂબ સરસ, તાળીઓથી વધાવી દઈશું. ત્યાર પછી ખત્રી આમીના મોઈન પતંગિયાનું પાત્ર ભજવવા માટે જુનિયર કેજીની વિદ્યાર્થીની. તમામ વાલી મિત્રોને નમ્ર વિનંતી, જે વાલી મિત્રો સ્ટેજ પર છે પોતાની પોઝિશન પર બેસી જશે. તમારા બાળકોને છોડીને તમારી જગ્યા પર બેસી જશો. ત્યાર પછી નું પાત્ર ભજવવા માટે આવશે જુનિયર કેજીની વિદ્યાર્થીની. મારું નામ મીરા છે. મેં આ લોકો બોલાવું છું. આપ સૌ સુમન ગીતને તાળીઓથી વધાવી લેશો. ખત્રી હલીમા લુકમાન શાકભાજીવાળી સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. મારું નામ હલીમા છે. મેં આજે શાકભાજીવાળી બની છું. શાકભાજીવાળી બની છું. જળે જીવન, આપણે સૌ પાણીને બચાવીશું. ખત્રી હસન યુસુફ પોલીસનો પાત્ર ભજવવા માટે સ્ટેજ પર આવી. આપણે સૌ પોલીસમેન ખૂબ જ સરસ. ખત્રી નાઝમીન સિદ્દીક વકીલનું પાત્ર ભજવ. મારું નામ નાઝમીન છે. મેં સિનિયર કેજીમાં ભણું છું. આજે મેં વકીલ બનીને આવી છું.
બાળકોના ઉત્સાહને ઓછો ના કરવો જોઈએ, તેથી તાળીઓનો અવાજ ચાલુ જ રાખવો. મારું નામ બુશરા છે. મારા પપ્પાનું નામ સાહિલ છે. મારું નામ અંતા છે. ખૂબ જ સરસ. ખત્રી ઉજેફા રફીક મેનેજરનું પાત્ર ભજવશે. મારું નામ છે ઉજ્જવા. ખૂબ સરસ. ખત્રી કાસ મારું નામ મોહમ્મદ સાકિબ ધીરજભાઈ છે. મેં 12 સિતમ્બરનું છું. મોહમ્મદ સાકિબ ધીરજભાઈ છે. ગુડ મોર્નિંગ. મારું નામ ખત્રી મોહમ્મદ ઇજાન છે. મેં ભારતીય સેનામાં સૈનિક છું. મેં મારા દેશ માટે લડું છું. મેં મારા દેશનું રક્ષણ કરું છું. મેં મારા દેશનું રક્ષણ કરું છું. જય હિન્દ, જય ભારત. ફરી મનુષ્ય છે. ખૂબ સરસ. બોઝનું પાત્ર ભજવવા માટે આવશે બાલવાટિકાના વિદ્યાર્થી. मैं सोफिया कुरैशी मैनी हूँ. मैं मैनी थी सोफिया कुरैशी. ની રાણીનું પાત્ર ભજવવા માટે આવશે મારું નામ છે લક્ષ્મીબાઈ. ઝાંસીની રાણી એમાં ખત્રી મુસ્તાક હાજી સોલવેટવાળા તરફથી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરશો. અહીંયા સ્ટેજ પર જે પણ વાલી ઊભા છે એમને ખાસ વિનંતી પોતાના સ્થાન પર બેસી જશે. સ્ટેજ પર પણ જેટલા પણ વાલીઓ ઊભા છે પોતાનું સ્થાન લઈ લેશે. मैं बबीता बेटी.
ખૂબ સરસ તાળીઓથી વધાવી લઈએ. अस्सलामु अलैकुम મારું નામ નવાજ છે આજે મેં હાફેઝ બન્યો છું હાફેઝ દીન દુનિયાની તાલીમ આપે છે હાફેઝ નમાઝ પઢાવે છે ખૂબ સરસ તાળીઓથી વધાવી લઈએ. નેક્સ્ટ ખત્રી સના ફાતિમા જહીર અબ્બાસ પરી. મારું નામ છે સોનલ મેં પરીને આવી છું મારું નામ છે યુસેફા બધા મને વાંચે છે હું દેશ વિદેશના સમાચાર પહોંચાડું છું બેસ્ટમાંથી બેસ્ટ ક્રિએટિવિટીમાં આપણે એને સૌ તાળીઓથી ગડગડાટથી વધાવી લઈશું. લુહાર મોહમ્મદ અલી ગુલામ દસ્તગીર ટ્રાફિક પોલીસનું પાત્ર ભજવવા માટે સ્ટેજ પર આવી રહ્યા છે. મારું નામ મોહમ્મદ અલી છે. મેં આજે ટ્રાફિક આપણે સૌ ટ્રાફિક પોલીસને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. મારિયા દીક્ષા કુમારી હેમંતભાઈ ફૂલવાડીનું પાત્ર ભજવવા માટે આવી રહ્યા છે. મારું નામ દિશા છે મેં આજે મેડમ થોડા પાછળ આવતો રહો ફૂલવાડીમાં રહું છું તમારું નામ શું મેડમ ખૂબ જ સરસ ફૂલવાડી. ખત્રી અબ્દુલ રહેમાન મોહમ્મદ તાહિર વકીલનું પાત્ર ભજવવા માટે આવી રહ્યા છે. મેડમ થોડા પાછળ આવતો રહો મારું નામ અસાન છે मैं पंजाबी मानूं છું મારું નામ હસમુખ છે વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ વચ્ચે વચ્ચે જે ઊભા થઈ ગયા છે મહેરબાની કરી મારું નામ આનંદ છે હું ખૂબ જ સરસ ખત્રી આગળ બેટા મારું નામ માયા કચ્છી છે મેં પંજાબથી છું તમે સૌ મંસૂરી પિંજારા તૌફિક ઇફ્તિખાર દરજીનું પાત્ર ભજવવા માટે આવી રહ્યા છે.
નાના બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે તાળીઓ તો પાડવી પડે. દીકરીએ વાહનનો દરિયો મંજૂરી છે. હું અંતે સ્કૂલ બાલવાટિકામાં અભ્યાસ કરું છું. આજે હું તમને દીકરી વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું. દીકરી એ મા બાપનું ઘર. તે લીધા વગર પણ નથી ચાલતા અને છોડ્યા વગર પણ નથી ચાલતા. એક તમન્ના છે મારી જાણવાની ચમકવાની. એક આરજુ છે મારી મારા દેશ માટે કંઈક કરી બતાવવાનું. એક સપનું છે મારું સુગંધની કિરણનું. એક માંગ છે મારા આદર્શ દીકરી મને. ખૂબ જ સરસ. મકસૂદીની હાજરી છે. શેખ અરશીફા સિદ્દીક કાશ્મીરીનું પાત્ર ભજવશે. મારું નામ અંકિતા છે. મેં બાલવાટિકામાં આજે મેં કાશ્મીરના કપડાં પહેર્યા છે. ખૂબ સરસ. ખત્રી ફાતેમા રફાકત પત્રકારનું પાત્ર ભજવશે. મારું નામ છે કાશી ફાતિમા રફાકત. મેં બાલવાટિકામાં ભણું છું. આગળ જાઓ આગળ. અલા બેટા હવે આગળથી બોલું. મારું નામ અહેમદ છે. મેં આજે રહી છું. મારું કશ્મીરની કલી રહી છું. મેં સ્કૂલ સરકારી કશ્મીર છું. મારું નામ ખૂબ જ સરસ. ખત્રી ઈસા આરીફ અસમ રાજ્યનો વેશભૂષક. વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના, પોતાની જગ્યા પરથી ઊભા થશો નહીં. વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના, પોતાની જગ્યા પરથી ઊભા થશો નહીં. દરેક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેસી જશે. મારું નામ અમૈરા છે. અસ્સલામ વાલેકુમ. मैं रज़िया सुल्तान हूँ. मेरा नाम रज़िया सुल्तान है. मैं दिल्ली की सल्तनत की पहली और एकमात्र महिला शासक हूँ. दिल्ली की मैं हुकूमत में चार भाइयों की जान हूँ. चार भाइयों की जान. दिल्ली में बनी सुल्तान सारी हूँ मैं नारी हूँ. दिल्ली सब पकान हूँ. ખૂબ જ સરસ. ગુજરાતી હોવાને કારણે આપણે સૌ अस्सलाम वालेकुम. And guys, about you. મારું નામ આયશા ગુલાબ ખમીર છે. મારું નામ નરેન્દ્ર મોદી છે. હું ભારત દેશનો વડાપ્રધાન છું. મારું સપનું છે સ્વચ્છ અને મજબૂત ભારત. હું ઈચ્છું
ખૂબ જ સરસ. ખત્રી લીબા મોહમ્મદ મસૂદ અસમ રાજ્યનો વેશભૂષા. મારું નામ લીબા છે. મારા પપ્પાનું નામ મસૂદ છે. મારી મમ્મીનું નામ આમિના છે. ખૂબ જ સરસ. શેખ આફતાબ તસ્લીમા આરીફ ટ્રાફિક પોલીસ ધોરણ. હું ટ્રાફિક સિગ્નલ છું. મારી 3 લાઈટો હોય છે, લાલ, પીળી અને લીલી. લાલ લાઈટ એટલે ઊભા રહેવું, પીળી લાઈટ એટલે જોઈને ગાડી ચલાવવું અને ધીરી ગાડી ચલાવવું, લીલી લાઈટ એટલે ગાડી ચલાવવું, હેલ્મેટ પહેરીને ગાડી ચલાવવું, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું. ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાથી એક્સિડન્ટ થતા નથી. ટ્રાફિક સિગ્નલ. ખૂબ જ સરસ. ભારતનો વીરોની ભૂમિ કહેવાય છે એવા મહાન શહીદ વીર થઈ ગયા છે. એમનું નામ હતું ભગતસિંહ. તો ભગતસિંહનું પાત્ર ભજવા માટે सरफरोशी की तमन्ना अब हमारे दिल में, देखना है जोर कितना बाज़-ए कातिल में। गुम इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। बेटा दूर हो, दूर है बेटा, दूर है, दूर है बेटा। મોહમ્મદ સોયબ ફેશન ડિઝાઇનરનું પાત્ર ભજવશે. મારું નામ તહમિયત છે. હું આજે ફેશન ડિઝાઇનર બની છું. હું નવા કપડાં ડિઝાઇન કરું છું. વેરી ગુડ. ખત્રી મોહમ્મદ સુહેલ સલીમા. હું ધોરણ 1 બારમાં ભણું છું. હું આજે ભગતસિંહ બનવા છું. ભગતસિંહ સ્વાતંત્ર્ય સેનાની હતા. એમને દેશને આઝાદ કરવા માટે અંગ્રેજો સામે લડ્યા હતા. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू एक कातिल में। इंसान जिंदाबाद, इंसान जिंदाबाद, इंसान जय हिंद। વેશભૂષા પ્રદર્શન કરશે. तारीफ में लगी प्रभा तेना काम My name is Varundhati. I'm from Guwahati. I just like you. મારું નામ લુઆ સાલિમ છે. મેં પહેલા ધોરણમાં છું. આજે મેં દૂધવાળો બન્યો છું. દૂધ લઈને દૂધ, તાજું તાજું દૂધ. ખૂબ જ સરસ. ખત્રી મહેબૂબ આસિફ. મારું નામ મહેબૂબ છે. મેં આજે પાયલટ બન્યો છું. મારું સપનું છે પાયલટ બનવું, ઇન્શાલ્લાહ. ખૂબ જ સરસ. શેખ સફવાન મોઇન સોનીનું પાત્ર ભજવશે. મારું નામ શેખ સફવાન છે. મારું પપ્પાનું નામ શેખ મોઈન છે. હું સોની છું. એક તના સોનાનું ભાવ 1 લાખ રૂપિયા છે. એક તના સોનાનું ભાવ 1000 રૂપિયા છે. ખૂબ જ સરસ. ખત્રી સમદાની સુલતાન સફરજનનું પાત્ર ભજવશે. गुजरात नहीं था
આમિના વસીમ માસ્ટર શેફનું પાત્ર ભજવશે. હેલો એવરીવન, મારું નામ આમિના છે. મેં ધોરણ એકમાં ભણું છું. મેં માસ્ટર શેફ આમિના છું. મેં હેલ્ધી ફ્રૂટ અને જંક ફ્રૂટ બનાવી શકું છું. જેમ કે દાળ, રાઈસ, રોટી, પિઝા, બર્ગર, સેન્ડવિચ. હેલ્ધી ખાઓ અને સ્વસ્થ રહો. ખૂબ જ સરસ. આ બધી ફાયદા છે. આજે મેં ફુગ્ગાવાળી માની છું. ફુગ્ગા લઈ લો, ફુગ્ગા લઈ લો, લાલ પીળા ફુગ્ગા લઈ લો. સરસ. છત્રી હજીરા મોહમ્મદ તાહિર રમકડાવાળી. મારું નામ હાજીરા છે. હું આજે રમકડાવાળી બની છું. રમકડા લઈ લો. નહીં જોતા સર, બહુ મોટા હોય તો તમે. સરસ. આપણે સૌ સોશિયલ મીડિયાનું પાત્ર ભજવશે. ના સર, યાદ કરા કે નહીં જા. એટલા માટે બધા મને પસંદ કરે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એમાં અલગ અલગ ભાગો છે. એ બેસી જાઓ, એ. હે? કોઈ આવે છે. કોઈએ પોતાની જગ્યા પરથી ઊભું થવાનું નથી. ગોહિલ માયરા તારીફભાઈ ફુગ્ગાવાળીનું પાત્ર ભજવશે. મારું નામ ગોહિલ માયા છે. હું આજે ફુગ્ગાવાળી બની છું. ફુગ્ગા લઈ લો, રંગબેરંગી ફુગ્ગા. ફુગ્ગા લઈ લો. ખૂબ જ સરસ. મંસૂરી નાઝ નસરુદ્દીન રઝિયા સુલતાનનું પાત્ર ભજવશે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. मेरा नाम है रजिया सुल्तान. मैं पहली सल्तनत की शान हुकुम मेरा नाम है रजिया सुल्तान. पहली सल्तनत की शान में हुक्म मेरा. સરસ. મંત્રી જીયા નાઈમ રાજા પાલરવાળીનું પાત્ર ભજવશે. આજે મેં પાર્લરવાળી બની છું. મારું નામ છે ખત્રી જીયા બાનુ રહીમ રાજા.
ખત્રી રોહિણ ઈશાકભાઈ અને ખત્રી આશાબાન ઈશાકભાઈ દૂધવાળીનું પાત્ર ભજવશે. ખૂબ જ સરસ. ખત્રી અલીના અઝરુદ્દીન સોનિયા ગાંધીનું પાત્ર ભજવશે. ખત્રી અલીના અઝરુદ્દીન. સારું કાલે રહેવાનું. મારું નામ અલીના છે. મારા પપ્પાનું નામ અઝરુદ્દીન છે. હું આજે સોનિયા ગાંધી બની છું. સરસ. ખત્રી હુમેરા. ખત્રી હુમેરા અબ્દુલ અબરાર પાદરવાડીનું પાત્ર ભજવશે. अस्सलाम वालेकुम. મારું નામ સલેમાન છે અને મેં આજે પાયલટ બન્યો છું. અને વિમાન ઉડાડું છું આકાશમાં. સરસ. અને એકથી બીજી જગ્યાએ લઈ જાઉં છું. સરસ. ખત્રી અલીના મોહમ્મદ હનીફ બંગડીવાડીનું પાત્ર ભજવશે. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે અલીના મોહમ્મદ હનીફ. મેં આજે બની છું બંગડીવાળી. બંગડી લઈ લો બંગડી, રંગબેરંગી બંગડી. ખૂબ જ સરસ. ખત્રી ફાતેમા મોહમ્મદ યુસુફ ડોક્ટરનું પાત્ર ભજવશે. મારું નામ ખત્રી ફાતિમા છે. મેં આજે ડૉક્ટર બની છું. મેં દર્દીનો ઇલાજ કરું છું. વેરી ગુડ. ખત્રી મોહમ્મદ સફાન સોએબ મુસલમાનનું પાત્ર ભજવશે. મારું નામ સફાન છે. હું મુસલમાન છું. મુસલમાનનો અર્થ એક અંદાજમાં ગુજરાતી લખું છું. વેરી ગુડ. શેખ લીસા ફાતેમા સરફરાઝ નર્સનું પાત્ર ભજવશે. મેં રાસ બની છું. મારું નામ લીઝા ફાતિમા છે. સરસ. ખત્રી અશરફ ઇખ્તિયાર. મારું નામ છે ખત્રી અશરફ. મારા પપ્પાનું નામ છે ઇમ્તિયાઝભાઈ. મેં ક્રિકેટર બન્યો છું આજે. મારું ક્રિકેટર બનવાનું સપનું છે. સરસ. આજના શુભ મંજિલને આપણે તાળીઓથી વધાવી લઈશું. મંસૂરી મોહમ્મદ કાસિમ મૌલાનાનું પાત્ર ભજવશે. આગે જા. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. मोहतरम हजरात, मैं मौलाना मोहम्मद बिन मौलाना कासिम हूँ. दीन की खिदमत करना और उम्मत के मसाइल को हल करना मेरा काम है. दुआ की दरख्वास्त. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. વેરી ગુડ. ખત્રી અલીના ગુલામ મોઇન જાપાનીઝ કલીનું પાત્ર ભજવશે. મારું નામ અરીના છે. મેં પહેલા ધોરણમાં ભણું છું. મેં જાપાનીઝ
મોહમ્મદ યાસરુલ હમીદ ડોક્ટરનું પાત્ર ભજવશે. મારું નામ ચટણી મોહમ્મદ આર્ય છે. મેં આજે ડોક્ટર બનવાનું